નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું કથાકારની કુંઠિત વાણીથી। કોળી ઠાકોર સમાજ સામે ટિપ્પણી અને કથાકાર સામે હવે રોષ યથાવત છે। કથાકાર રાજુગીરી બાપુ સામે સમાજમાં રોષ યથાવત છે। વિરોધ વધતા કથાકાર રાજુ બાપુએ ફરી રડતા રડતા માફી માંગી। રાજુ બાપુની ફરી માફી, સમાજમાં રોષ હજુ પણ યથાવત છે। 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ, સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની પણ ચીમકી આપી। સમાજ અંગે ટિપ્પણી બાદ ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે ફરી એકવાર માફી માંગતા જોવા મળ્યા। રાજુગીરી બાપુએ ફરી એકવાર રડતા રડતા માફી માંગી, પરંતુ કોળી ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ શાંત નથી થયો। આ કોળી ઠાકોર સમાજના આગેવાનોએ કહ્યું છે કે 5 વર્ષ સુધી હવે તેમણે કથા નથી કરવાની। આ અપમાન સહન નહીં થાય। સમાજ અંગેની ટિપ્પણી અને આ પ્રકારનો વાણી વિલાસ કેમ? જો કે રાજુગીરી બાપુએ માફી તો માંગી લીધી છે, બીજી વખત માંગી છે, પરંતુ સમાજમાં રોષ શાંત નથી થઈ રહ્યો। તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ। આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ। ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે। આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને, ભૂલ છે ને, આપણે એની માટે તમે માફીના પાત્ર નથી બાપુ। આ સમાજ છે ને, એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે। આ સમાજ ક્યાંય પાછળ નથી। આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને, એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે, અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની, બધાની મર્યાદા રાખી છે, અને આ યુવાનો શાંત થઈને બેઠા છે। તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ, પણ તમારે હવે કાલે, આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે। આવતા 5 વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું। હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું, કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ। ભલે ભલે તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા। તમે અમારા સમાજને નો કહેવાના શબ્દ કીધા હોવા છતાં પણ એક ગાળ હું તમારે નથી બોલ્યા। મેં બાપુને કીધું, બોલતો તમારા સમાજ વિશે બોલતા મને એ જ કીધું કે હાર્દિકભાઈ તુકારો નથી કર્યો, પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો। મેં તમને કીધું કે તમે 5 વાગે અમરેલી આવજો। પછી બાપુનો મારે ફોન આવ્યો, ભક્તિરામ બાપુનો, તમે અહીં આવજો, એટલે પછી અમે આવ્યા। પણ તમે જે કાંઈ બોલ્યા છો ને, તમે અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ। તો આપ જોઈ રહ્યા છો કે સમાજથી પૂર્વ રાષ્ટ્રપતિ અને મંત્રી પણ રહી ચૂક્યા છે। આ સમાજ ક્યાંય પાછળ નથી એવું સમાજના આગેવાનો કહી રહ્યા છે। સમાજે વ્યાસપીઠ અને કાયદાની મર્યાદા રાખી છે। જો કે 5 વર્ષ સુધી કોઈ કથા ન કરવા માટે સમાજની માગણી છે। સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા, તેમણે કહ્યું કે 5 વર્ષ સુધી સ્ટેજ પર ફૂલહાર પણ ગ્રહણ કરવાના નથી। તો આ જ મુદ્દા ઉપર આપણી સાથે દિવ્યેશભાઈ જોડાયા છે, અખિલ ભારતીય કોળી સમાજના આગેવાન છે। દિવ્યેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો દિવ્યેશભાઈ એ પૂછવું છે કે આ વાણી વિલાસ જે રીતે થયો અને ત્યાર પછી સમાજમાં જે રીતે રોષ ઊભો થયો અને 2 વખત બાપુએ માફી પણ માંગી લીધી, શું કારણ છે કે આ પ્રકારના વાણી વિલાસ શું સમાજને ઉશ્કેરવા માટે થઈ રહ્યા છે? રાજુભાઈ, આ જે રાજુભાઈ નામના વ્યક્તિએ વ્યાસપીઠ ઉપરથી આ રીતે જે ઠાકોર અને કોળી સમાજ માટે જે કંઈ પણ વાણી વિલાસ કર્યો છે, જે ઠાકોર અને કોળી સમાજનું અપમાન કર્યું છે, આ સૌ પ્રથમ તો વ્યાસપીઠનું અપમાન છે। આવા વ્યક્તિઓને આ વ્યાસપીઠ ઉપર બેસવાનો પણ કોઈ અધિકાર નથી, અને એમણે જે વાણી વિલાસ કર્યા પછી જે માફી માંગી એ માત્ર ને માત્ર એમનું નાટક છે। કોળી સમાજ કે ઠાકોર સમાજ આવી માફીને સ્વીકારતો નથી। એમની સજા એમને મળવી જોઈએ, કાયદાકીય રીતે પણ મળવી જોઈએ, અને આ રાજુભાઈ જે ભાષામાં સમજે છે એ ભાષામાં કોળી સમાજનો યુવાન એમને સમજાવશે।
જી દિવેશભાઈ, આપ પાસે હું બીજો એક સવાલ છે તે લઈને આવીશ. નવગણભાઈ, જરા આપની પાસે મારે એ જાણવું છે કે જ્યારે આ પ્રકારની ટિપ્પણી થઈ અને 2 વખત બાપુએ માફી માંગી, બીજી વાર તેમણે રડતા રડતા માફી માંગી જ્યારે સમાજના આગેવાનો એમના ત્યાં પહોંચ્યા, તો શું હવે માફી પાત્ર છે આ કૃત્ય? શું સમાજ માફી ન આપી શકે કે પછી આ મુદ્દાને હજુ આગળ લઈ જવા માંગે છે? સૌ પ્રથમ તો ન્યૂઝ 18 આપણી ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી, માફી માંગવી એ ગુજરાતમાં ફેશન થઈ ગઈ છે. કોકને લાફો મારો, કોકને લાકડી છોડો અને પાછળથી માફી માંગો એ વ્યાજબી નથી. ભાઈ શ્રી આ રાજુભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે અને સંતના મોઢેથી આવી નિમ્ન કક્ષાની ભાષા શોભતી નથી. એટલે ભાઈ શ્રી રાજુભાઈ સમસ્ત સનાતન ધર્મને લોસન લગાડેલું છે, સમસ્ત હિન્દુ સમાજને લોસન લગાડેલું છે. અને સંતની તો વ્યાખ્યા કેવી હોય? સંતનો તો દિલ સર્વ સમાજ માટે સમુદ્ર જેવું હોય. સર્વ સમાજનું સન્માન કરવું જોઈએ, સર્વ ધર્મનું સન્માન કરવું જોઈએ. પરંતુ આજે રાજુભાઈએ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે જે નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે, બેન દીકરીઓને હલકી કક્ષાની ગણાવી છે, એ ખરેખર આ બંને સમાજમાં ખૂબ જ રોષ છે. અને આ રોષ એટલો બધો ઉગ્ર છે કે અમને માફી આપવી કે અમને સજા આપવી એ આગામી સમયની અંદર સમાજ નક્કી કરશે. વારંવાર લોકો વાણી વિલાસ કરી અને અન્ય સમાજનો વર્દ વિગ્રહ પેદા કરી અને જે સમાજને લડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવા સાધુ સંતો, આવા સંતોને સંત સમાજમાંથી બાયકોટ કરવા જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના જે વડા ધર્મગુરુ હોય એમને વિનંતી કરું છું ઠાકોર સમાજ વતીથી, કોળી સમાજ વતીથી, કે આ રાજુભાઈ જે સંત છે એમને તમારા સંત સમાજમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરો. આવા ઉગ્રવાદી નિવેદન આપનારા વ્યક્તિ સંત ના હોઈ શકે. સંતની તો ભાઈચારા, કારણ કે આ વિવાદનો ઉકેલ પણ હવે જરૂરી છે. દિવેશભાઈ, મને આપ જણાવો કે આનો ઉકેલ શું હોઈ શકે જ્યારે આ પ્રકારનો વાણીવિલાસ થઈ ગયો છે કોઈ વ્યક્તિથી અને જ્યારે એ વ્યક્તિ માફી માંગે છે, સમાજના આગેવાનો વચ્ચે માફી માંગે છે, આપણે ક્ષત્રિય સમાજમાં પણ જોયું છે. તો હવે આ મુદ્દાનો ઉકેલ શું હોઈ શકે, નિરાકરણ કઈ રીતે આવી શકે? ઉકેલ ભૂલનો હોય, ગુનાનો કોઈ ઉકેલ ના હોય. ગુનાની માત્ર ને માત્ર સજા હોય. અહીંયા રાજુભાઈ પોતે જો કથાકાર પોતાની જાતને કહેતા હોય તો એમણે વાણી વિલાસ થઈ ગયો છે એ વાત ખોટી છે, એ વાત માનવામાં આવતી નથી. તમે જયારે 7 દિવસ સુધી તમે કથામાં બોલી શકો છો તો તમે કોઈ સમાજ વિશે ખરાબ કે હલકી ભાષા કેવી રીતે વાપરી શકો? એટલે આ કોઈ ભૂલ નથી, આ એમણે જાણી જોઈને આચરેલું કૃત્ય છે, ગુનાહિત કૃત્ય છે. એટલે કાયદાકીય રીતે પણ એને સજા મળશે. અને કોળી સમાજનો યુવાન હવે જો કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં કથા કરવા જશે, મારે તો તમામ સમાજોને પણ વિનંતી કરવી છે કે આવા રાજુભાઈ જેવા હલકી અને વિકૃત જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કથાકારનો તમે બહિષ્કાર કરો. અને નહીતર કોળી સમાજનો યુવાન છે એ આ જ્યાં પણ આ કથા કરશે અને જ્યાં પણ વ્યાસપીઠ પર બેઠા હશે ત્યાં એને એની ભાષામાં, જે ભાષામાં સમજે એ ભાષામાં જડબાતોડ જવાબ આપશે. જી દિવેશભાઈ, પણ આ રીતે ક્ષત્રિય આંદોલન પણ આપણે જોયું. અત્યારે ક્ષત્રિય આંદોલન વિરામ પર છે એવું આગેવાનોએ કીધું હતું અને પુરુષોત્તમ રૂપાલાજીથી પણ આ પ્રકારના વિવાદિત નિવેદન થયા અને ત્યાર પછી એમાં શાંત કરવા માટે અલગ અલગ જગ્યાએ માફી પણ માંગાઈ હતી. અને હવે કદાચ એ રોષ જે છે એ એટલો બધો નથી જેટલો પહેલા હતો. તો આ જે રાજુગીરી બાપુથી જે બોલાઈ ગયું છે, હવે એમાં ધર્મગુરુઓ વચ્ચે આવીને કદાચ સમાધાન કરાવે તો શક્ય છે ખરું કે પછી દરેક એમની કથા હોય ત્યાં વિરોધ જ થશે? સનાતન ધર્મના તમામ ધર્મગુરુઓને મારી વિનંતી છે કે આવા જે વિકૃત અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો હોય એમના સમાધાન ના હોય, એમને સનાતન ધર્મમાંથી અને કથાકારનું જે કંઈ પણ એમનો સંપ્રદાય હોય એ સંપ્રદાયમાંથી પણ એમને બહાર કરવા જોઈએ. જી નવગણભાઈ, આપની પાસે આવીશ. સમાજના આગેવાનોએ આ જે એમને જે કથામાં જે વિવાદિત બોલ્યા ત્યાર પછી ઠાકોર કોળી સમાજમાં શું ચર્ચા ચાલી રહી છે? શું આ અંગે કોઈ બેઠકો પણ થઈ છે? સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ અને સમસ્ત ગુજરાતનો કોળી સમાજ એકદમ આક્રોશક મૂડમાં છે. સમાજને ખૂબ જનૂન ચડેલ છે અને ખરેખર જો આ લોકો ધર્મગુરુઓ આ રાજુભાઈ ભાષા ઉપરથી એવું લાગે છે કે ગુજરાતમાં ઠાકોર સમાજને અને કોળી સમાજને આ લોકો હિન્દુ ગણતા જ નથી. હિન્દુ સમાજના સનાતન
ધર્મના જે ધર્મગુરુઓ ઠાકોર સમાજ વિશે અને કોળી સમાજ વિશે આવી નિમ્ન કક્ષાની ભાષા વાપરે, અમારી બેન દીકરીઓ વિશે નિમ્ન કક્ષાની ભાષા વાપરે તે યોગ્ય નથી. અને ખરેખર આ સાધુને એમના ગુના પ્રમાણે સજા મળવી જોઈએ. અને વારંવાર અમારી સમાજને ટાર્ગેટ કરવો, કોળી સમાજને ટાર્ગેટ કરવો, ઠાકોર સમાજને ટાર્ગેટ કરવો, ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવો, એટલે ખરેખર એક સંતના મુઢે આવી જાતિવાદી ટિપ્પણ, દરેક ધર્મ વચ્ચે લડાઈ ગાલવી, હિન્દુઓને લડાવવા, આ ઈરાદાપૂર્વકનું કૃત્ય કર્યું છે. એટલે અમને સખતમાં સખત સજા કરવી જોઈએ. અને આ વિષયમાં ઠાકોર સમાજ અને કોળી સમાજ એકજૂથ થઈ અને એનો સખતમાં સખત બદલો લેવાનો છે, એ વાત નક્કી છે. જી આગામી સમયમાં. જી દિવેશભાઈ જે રીતે કહે છે કે આગામી સમયમાં બદલો લેવાશે, પરંતુ ગઈકાલે સાંજે જ્યારે આગેવાનો સમાજના બાપુને ત્યાં ગયા તે વખતે એમણે એક શરત મૂકી કે 5 વર્ષ સુધી તમારે ક્યાંય કથા કરવાની નથી, કોઈ ફૂલહાર કરવાના નથી. તો આ એક સમાધાન થઈ ગયું કે છે એવું ગણી શકાય કે પછી હજુ વિરોધ આ પછી પણ રહેશે? જ્યાં સુધી વાત એટલી જ છે કે તમે સૌ પ્રથમ તો વ્યાસપીઠ પર બેસીને આવું કોઈ સમાજ માટે, કોઈ જ્ઞાતિ માટે આટલી હલકી કક્ષાની વાત કેવી રીતે કરી શકો? એટલે 5 વર્ષ સુધી જો તમે રાજુભાઈ કથા નહીં કરે તો અમે એવું માનીશું કે એને એની જે કંઈ પણ એ બોલ્યા છે એની સજા મળી છે. પણ જો એ કોઈ પણ જગ્યાએ ગુજરાતના કોઈ પણ ખૂણે કથાનો કાર્યક્રમ કરશે અને વ્યાસપીઠ પર બેસશે તો વ્યાસપીઠ ઉપર જ એને જ્યાંથી એ બોલ્યા છે ત્યાં જ એને એ જે ભાષામાં સમજે છે એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે. જી દિવેશભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. નવઘણભાઈ હવે છેલ્લો સવાલ આપને પણ એક પૂછવા માંગીશ કે વ્યાસપીઠ પરથી કોઈ પણ કથાકાર જ્યારે આ પ્રકારના નિવેદનો આપતો હોય છે તો આપને શું લાગે છે કે જે જનમેદની જે હોય છે એમને સાંભળવા માટે ત્યાં આવી હોય છે, શું એમને સારું લાગે અથવા તાળીઓ પાડે એટલા માટે એ આવેશમાં આવીને બોલતા હશે કે એમનાથી વાસ્તવમાં આ પ્રકારની વાણી વિલાસ એ જાણી જોઈને કરતા હશે? અઠવાડિયું કે 10 દિવસ કથાની અંદર ભાષણ કરી શકે, સત્સંગ કરી શકે, બોલી શકે, એ વ્યક્તિ કદી ભૂલથી આવું બોલે નહીં. આ ઈરાદાપૂર્વક બોલવામાં આવે છે. જે નીચે શ્રોતાઓ બેઠા હોય છે બીજી સમાજના, એ શ્રોતાઓને ખુશ કરવા માટે વારંવાર આ સાધુ સંતો, ઠાકોર સમાજ, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ કે ગુજરાતની કોઈ પણ અન્ય સમાજ, એક આદિ સમાજની વિરોધમાં વાણી વિલાસ કરી અને પોતાની જાતને હીરો સાબિત કરવા માટે આવો ખોટો વાણી વિલાસ કરતા હોય છે. એટલે 5 વર્ષ સુધી સમાજના આગેવાનોએ જે પ્રતિબંધ કથા મૂક્યો છે એ બરાબર છે. ને હવે કોઈ પણ જગ્યાએ આ રાજુ બાપુ જો કથા કરશે તો ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ અને કોળી સમાજ સંયુક્તપણે એક થઈ અને એમનું શાય રેડીને મોઢું કાળું કરવામાં આવશે અને એમને વ્યાસપીઠ ઉપર સજા આપવામાં આવશે જો કોઈ પણ જગ્યાએ દેખાશે. નવઘણભાઈ એ વાત તો ચોક્કસ છે કે જે તમે કીધું કે 5 વર્ષ સુધી તેઓ કથા નહીં કરી શકે એવું સમાજના આગેવાનોએ કહ્યું છે, તો આ એક નિરાકરણ છે એવું કહી શકાય કે 5 વર્ષ પછી પણ આ પ્રકારનો વિરોધ રહેશે? એ લોકો જો સમાજની શરત સાધુ માનશે તો 100% નિરાકરણ છે. પણ કોઈ પણ જગ્યાએ આ રાજુ બાપુ જો કથા કરવા જશે તો આ પ્રશ્ન ફરી ઉપસ્થિત થશે. આપની દ્રષ્ટિએ આ બાબતે સમાજના કોઈ આગેવાનોએ કોઈ પોલીસમાં ફરિયાદ પણ કરી છે? આ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. વાયા મીડિયાના માધ્યમથી સમાચારો જાણ્યા છે કે પોલીસ ફરિયાદ થઈ છે, કાયદા રીતે કાર્યવાહી કરવામાં આવશે અને સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ અને કોળી સમાજ આવા સંતોનો સખતમાં સખત બહિષ્કાર કરે છે. જી આ પહેલી વખત બનાવ બન્યો છે કે ઠાકોર કોળી સમાજ માટે કોઈ બાપુએ વ્યાસપીઠ પરથી બોલ્યા હોય, તો શું આમાં તમને લાગે છે કે આ પહેલો બનાવ છે એટલે આમાં માફી આપવી જોઈએ કે પછી પહેલા જ બનાવથી આપ ઉગ્ર છો? થોડા ટાઈમ પહેલા એક એક્ઝામ્પલ દાખલો કે પુરુષોત્તમ રૂપાલાજી સિનિયર આગેવાન હોવા છતાં ક્ષત્રિય સમાજના વિરોધમાં ખરાબ શબ્દો બોલ્યા હતા. આ બીજી વાર આ રાજુ બાપુ પણ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે આવા ખરાબ શબ્દો બોલ્યા અને સમગ્ર ભારત દેશ અને ગુજરાતની અંદર સનાતન ધર્મના જે સાધુ છે ને એ જ હિન્દુ ધર્મની રક્ષા કરે છે. એ કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલતા નથી. પણ આ જે નાના નાના સંપ્રદાયો પેદા થયા છે ને જાતિવાદી સમીકરણો વાળા, એ લોકો વાણી વિલાસ ખોટો કરે છે અને એ લોકોની માનસિકતા જેવી છે, એમની નજરની દ્રષ્ટિ જેવી છે કે ઠાકોર સમાજ અને કોળી સમાજ ગુજરાતમાં નિમ્ન કક્ષામાં છે.
એવી એમની દ્રષ્ટિ છે, પણ એમને ખબર જ નથી કે ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં સદારામ બાપુ જેવા સંત પેદા થઈ ગયા, કોળી સમાજની અંદર વેલનાથ બાપુ જેવા સંત પેદા થઈ ગયા. એટલે ખરેખર આ સંતોને ધાર્મિક સાહિત્ય વાંચી અને આ બંને સમાજનો અભ્યાસ કરવો જોઈએ અને જોઈ વિચારીને બોલવું જોઈએ. અને સંત તો દરેક સમાજ ઉપર અમી દ્રષ્ટિ રાખે, એની ભાષા તો સર્વ સમાજને લગતી હોવી જોઈએ. કોઈ સમાજની નિમ્ન કક્ષાની ભાષાથી ઉદ્બોધન કરવું એ વ્યાજબી નથી. જી નવગણજી, આપ મારી સાથે જોડાયેલા રહેજો. હાલ આપણી સાથે જયેશભાઈ ઠાકોર પણ જોડાયા છે, કોળી સમાજના આગેવાન છે. જયેશભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જે રીતે વિરોધ થઈ રહ્યો છે સમાજમાં અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની વાત થઈ રહી છે, માફી પણ માંગી લીધી છે બાપુએ, તમારું શું કહેવું છે? માફી આપવી જોઈએ કે કેમ? સાહેબ, માફી આ એક બનાવ નથી, એવા ઘણા બનાવ હમણાં બની ગયા છે. અને માફી વારંવાર દીધા પછી આ વસ્તુ જો ઊભી જ રહેતી હોય તો એનો માફીનો કોઈ મિનિંગ નહીં ને. આજે આ અમારે રાજુ કથાકાર કરતા, પણ હવે સમાજ વિશે આવું બધા બોલે છે તો, અને સમાજ શાંતિથી બેઠો છે, ના કરતા હવે માફી દેવામાં જ નહીં આવે. આની જ્યાં પણ કથા હશે, હું કોળી ઠાકોર સેનાનો પ્રમુખ તરીકે અમારી સેના તૈયાર જ છે કે અમે આ કથા થવા જ નથી દેવાના ગમે ત્યાં પણ. નહીં તો આપની દ્રષ્ટિએ સમાજના આગેવાનોએ જે કીધું છે કે 5 વર્ષ તેમને કોઈ કથા કરવામાં દેવામાં નહીં આવે, તો શું આ એક ઉકેલ થઈ ગયો, સમાધાન થઈ ગયું એવું માની શકાય? મને નથી લાગતું 5 વર્ષ એની કથા બંધ થવાથી. એટલે શું કઈ 5 વર્ષ કથા બંધ કરી દે ને એનું કઈક બંધ કરી દે અને સમાજમાં માફી મળી ગઈ? એટલે આપના સમાજના લોકો જ કહી રહ્યા છે એટલા માટે. ગઈકાલ સાંજે બધા સમાજના આગેવાનો એમના જ ઘરે ગયા હતા અને આ એક શરત મૂકી હતી. આની પહેલા કનુ દેસાઈ જયારે આ શબ્દ બોલ્યા ને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું, માફી માંગી લીધી એટલે વાત પતી ગઈ. એની પહેલા પણ 2-3 વ્યક્તિએ, જે નામચીન વ્યક્તિ જેના નામ નથી દેવા માંગતો, એને પણ એવા શબ્દ બોલ્યા અને માફી માંગી લીધી, વાત પતી ગઈ. હવે એના પછી એક ઇતિહાસ રચાઈ ગયો કે સીધો વાર કર્યો ઘર ઉપર કે કોળી ઠાકોર ને દીકરા દીકરી હલકી નીચ આ જે શબ્દ યુઝ કર્યા છે, તો આ લોકોની કોઈ લિમિટ હવે આમ ક્રોસ જ થતી જાય છે. તો શેની માફી? માફી અમારી દ્રષ્ટિએ તો માફી હવે તો નથી જ મેળવવાની. કદાચ અમારા યુવા સાથે જે થઈ જવું એ થઈ જાય, પણ આ વ્યક્તિ માફી નથી દેવાના, અમે ટૂંકી ભાષામાં કહી છે. જી, વાણી વિલાસ કરવાવાળા જે રાજુગીરી બાપુ છે તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અમે લગાતાર તેમને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. હાલ સંવાદદાતા અમારી સાથે રાજન જોડાયા છે. રાજન, હાલ લગાતાર રાજુગીરી બાપુનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તમારી કોઈ વાતચીત થઈ શકી છે સવારથી? બિલકુલ પંકજ, આમ જોવા જઈએ તો ગઈકાલે રાત્રે 10 વાગ્યા બાદથી રાજુગીરી બાપુ છે એ સંપર્ક વિહોણા છે એમ કહી શકાય, કારણ કે એમનો ફોન છે સતત બંધ આવી રહ્યો છે. અને જે સ્થાનિક લોકો સાવરકુંડલા છે તેમની સાથે મારે વાત થઈ તો તેઓ કહી રહ્યા છે કે લગભગ તેઓ અત્યારે સાવરકુંડલા છોડી અને બહાર જતા રહ્યા છે, કારણ કે ગઈકાલે પંકજ જે રીતે એમના ઘરે જે હોબાળો થયો, કોળી સમાજના લોકો ત્યાં પહોંચ્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા, રાજુગીરીએ રડતા રડતા માફી પણ માંગી હતી, પરંતુ લાગી એવું રહ્યું છે કે કદાચ તેઓ સમજી ગયા હોય કે સમાજમાં રોષ વધુ પડતો છે અને અત્યારે અહીં રહેવું હિતાવહ નથી, એટલે કદાચ છોડી દીધું, કારણ કે તેમના ઘરે પણ તેઓ હાલ છે નહીં અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. પંકજ જી, રાજન, તો આ સમગ્ર મામલામાં અમરેલીમાં જે કોળી સમાજ છે, ઠાકોર સમાજ છે, તેમના આગેવાનો શું કહી રહ્યા છે? શું ત્યાં કોઈ ફરિયાદ પણ થઈ છે? બિલકુલ પંકજ, હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ, પરંતુ સ્વાભાવિક રીતે જ ગઈકાલે જે રીતે સાવરકુંડલામાં જે સમાજના લોકો તેમના ઘરે પહોંચ્યા હતા, મોટી સંખ્યામાં ગયા હતા અને ખૂબ રોષમાં હતા. આપણે વિડીયોમાં પણ જોયું તમામ લોકોએ, અને એટલી હદે રોષમાં હતા કે રાજુગીરી રડી પડ્યા હતા. તેમની સાથે એક બીજા સંત પણ હાજર રહ્યા હતા, સમાજનો રોષ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સૌથી મહત્વની વાત એ છે કે કોળી સમાજના આગેવાનો, યુવાનોએ ખૂબ સંયમ રાખ્યો હતો અને માત્ર સારી ભાષામાં તેમની સાથે વાત કરી હતી, તેમનો ઠપકો આપ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટના બાદ સમગ્ર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને એટલા માટે જ કદાચ રાજુગીરીએ પોતાનો ફોન બંધ રાખ્યો હોય અથવા તો અત્યારે તેઓ સાવરકુંડલામાં હાજર ન હોય તેવું પણ લાગી રહ્યું છે. રાજન, આ વિવાદ જે છે એ ખૂબ વધતો જઈ રહ્યો છે, ત્યારે આ મામલામાં કોઈ સંપ્રદાય અથવા કોઈ ધર્મગુરુ દ્વારા કોઈ ટિપ્પણી થઈ છે, કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી? તેનું સમાધાન શું હોઈ શકે? પંકજ, હજુ સુધી આ મામલામાં કોઈ ધર્મગુરુઓ સાથે આવ્યા નથી. ગઈકાલે જે રીતે સાવરકુંડલામાં વિરોધ પ્રદર્શન થયું ત્યારબાદથી લાગી રહ્યું હતું કે કેટલાક લોકો છે એ
આ મામલાને ઠારવા માટેનો પ્રયાસ કરશે, પરંતુ હજુ સુધી કોઈ સંતો આ મુદ્દે આવ્યા નથી. કારણ કે આમ જોવા જઈએ તો ખૂબ મોટો વિવાદ થાય તેવી શક્યતાઓ પણ છે અને રાજુગીરી દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા તેમની ગંભીર નોંધ આ સમાજના લોકોએ લીધી છે, પરંતુ હજુ સુધી કોઈ સંતો કે મહંતો દ્વારા આ વિવાદમાં વચ્ચે પડવા કે સમાધાન માટે અથવા તો કોઈ ફરિયાદ માટે પણ હજુ સુધી કોઈ સામે નથી આવ્યું. પંકજ. જી રાજન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સમાજ અંગે ટિપ્પણી કરનારા આજે કથાકાર રાજુગીરી બાપુ છે, તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે અને તેઓ સાવરકુંડલાની બહાર અત્યારે છે. ક્યાં છે તે કોઈને ખબર નથી, પરંતુ તેમણે કદાચ ઘર છોડીને હવે તો બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા છે. તો સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.